राम नाम ने औषधि जो खरी नीति से खाए अंग पीड़ा जन व्यापे नहीं पछी महारोग मटी जाए। मैं हमणा बात करी थी कि राम ने पोताने वन में जावू पड़े तो एना नाम थी आपणो मेल केवी रीते पड़े એટલે આ બધું અટપટું છે કારણ કે વાણી મેં હમણાં કીધું એમ સમજાય એવું નથી। एक वाणी એવું કહે છે કે राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है राम आपे आप मर जाते करते कूड़े काम। કે રામ કોઈને મારતો નથી તો રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કહે છે હું નથી કહેતો। આપણી સમજણ ઘટે છે કારણ કે एक राम दशरथ का बेटा एक राम सबका घट में बैठा एक राम सकल पदार्थ ने एक राम सबसे न्यारा। भजवानो सी जुदो છે ભજી સી જુદો છે। एक वाणी એવું કહે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં વાહનો ભાંગી નાખે કોક આવું હોય? એમ કહે છે હોય નો સમજતા હોય તમારો પ્રશ્ન છે। આ અટપટું છે રામ। એટલે એક સંત કહે છે કે પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધાર ને આકાર। પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર સંતો કે છે કે લોઢાને પારસમાં ડાળો ને એટલે હોનું થઈ જાય પણ માણા નો એને પારસમાં ડાળો તો હોનું થઈ જાય માણા થઈ જાય। તો માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? તો એક સંત કહે છે કે જ્ઞાન હચોડી લે કોઈ જો હાથમાં સદગુરુ બને જો સોનાર તો ત્રણ ગુણ અવગુણ એના મટી જાય માર ધાર ને આકાર। સતી તોરલ જેવા જો સમર્થ સદગુરુ મળે ને તો આ દુનિયામાં માણા થવાય એવું છે। બાકી બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય નથી। નારાયણ બુદ્ધિ વાળા અત્યારે જેટલા અમને છે બોલવા જ નથી દેતા। એમ બોલે નથી પતે એવું કારણ કે બોલે ગમે એટલા હોશિયાર હોય ને તો નોકરી ન મળે એના માટે ભણવું પડે ટકા લાવવા પડે। બોલે તો ગમે એટલા હોશિયાર હોય તો એમ નામનો નોકરી રાખી લે। ટકા જોવે ટકા માણા કોકના ટકા કરવા માંડ્યા એમ જડે નોકરીઓ। એટલે સતી તોરલ જેવા બાપુ જો સમર્થે બાપુ રામ છે ને રામના નામથી પાણા તેર્યા એવું મહાપુરુષો કહે છે। આપણે તો માણા છીએ આપણે નો તરી જાય પણ અંતરના ભાવથી બાપુ જો તમે હું ભજતા હોય તો કરે કરે ને કરે પણ આપણો ભાવ નથી। આપણે તો હાંકડીમાં આવ્યા પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય કે બેટા જિંદગીમાં બોલ્યો નથી તું એમ ન આવે। આ રોજનું બેલેન્સ જોવે। ખરેખર તમારો બધાનો ભાવ છે પ્રેમ છે એટલે મને મજા આવી આજ। નકર મને એમ થાય કે આવા કેપેબલ સિટીમાં તો અમને કોઈ સાંભળતા જ નથી। એ કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં સાલા ખોટા ઉજાગરા કરે। એકચ્યુઅલી ના દીકરાઓ મરી જાઓ મરી। જીવ છે ને શિવ માંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે બાપુ। બુદ્ધિથી વિજ્ઞાનથી જીવ શિવ એક ન થાય આજ નહીં તો કાલ બાપુ ભજન કરવું પડશે કરવું પડશે ને કરવું પડશે। એમ નામ બાપુ નથી। એટલે અમે તો કહીએ છીએ કે નો માને એ સારું। અમુક જગ્યાએ અમને લાખ લાખ રૂપિયા આપે ને પ્રોગ્રામમાં 10 વાગે ચાલુ કરે ને 11:30 કે બસ 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 આપણે એમ કહે શરૂઆત જ થઈ છે। અમે તો દી નો ઉગ્યો હોય 3 કિલોમીટર કાપીને ઘરે જઈને હુઈ હોત જીયા હોય। હવે આમને ઉતરે અમારે અહીંયા બાપુ તમે આમ અમરેલી સાઈડ પોરબંદર સાઈડ સવારના 5 વાગે પરભાત્યા કર્યા વગેરે અમને ઉભા નો થાય આગળ ઠાઠ કચેરી બેઠી હોય ભાઈ। ભજન બાપુ 12 વાગ્યા પછી થાય। ભજન તો હજી શરૂઆત જ થઈ હોય ને કે બસ બસ હુઈ જાઓ હાલો એમ હુઈ જાય। અમારે ક્યાં કોઈને વેરાગ લગાડવો છે આ એમ સમજાય એવું નથી રામ। એટલા માટે મારા મિત્ર આવ્યા છે એમને ફરમાઈશ છે રામાયણનું ભજન એકાદું કારણ કે ભજનમાં છે ને બાપુ મોતીની ઉપમા બહુ આપી છે। જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતી। એક વાણી એવું કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે। એક વાણી એવું કહે છે કે રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી। એક વાણી એવું કહે છે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ। એક વાણી એવું કહે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપ્ત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા।
એક વાણી એવું કહે છે કે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના. મોતી છે શું? તમારા સદગુરુ તો હશે ને બધાના, પૂછજો. દરબાર એક આવું કહેતા હતા એમ. હું તો એમ કહું છું, ગુરુ બનાવ્યા પછી જો બાપુ આપણને ઠેઠ ન પકડે તો ગુરુની ને આપણી બેયની અધોગતિ થાય. રામ, આપણે ગુરુને પરસેવો ન વાળી દઈ ભલામણ. આ તો ગુરુને કાંઈ દેવું નથી ને ચેલાને કાંઈ જોતું નથી, બધા એનું હાલ્યું છે. આવશે કે હા પછા હો મૂકીને જવાનો છે ને. અરે પેલા પરીક્ષા કર્યા વગર બાપુ કોઈ ગુરુ નહોતો બનતો, કોઈ કંઠી નહોતો. અમારે ત્યાં તમે જોવો ને તો મને એમ થાય ધંધો આવડો આ એક જ કરવા જેવો છે. બાપુ કે પૈયા લાગે ને પૈસા મૂકે. બોલો, હારા મારો ધંધો નહીં વગર વેરંટ જ નો. પણ હમણાં જો કોઈ પૂછવા માંડે કે આનું શું, તો તરત કે અમારે નથી ચેલા બનાવવા. એ કોઈ કહેતું જ નથી. રામ એટલે રામાયણનો એક પ્રસંગ તમને કહું કે રામચંદ્ર પરમાત્મા સીતાજીનો ત્યાગ કર્યો. મેં હમણાં વાત કરી હતી પણ મેં થોડીક વાત અધૂરી મૂકી હતી. લક્ષ્મણને મોટાભાઈ કહે છે કે તું સીતાજીને મૂક્યા. ક્યાં મૂક્યા એ નથી કીધું. લક્ષ્મણ વિચાર કરે કે મારે ક્યાં મૂકવા જાઉં, અને રથ લઈને નીકળી ગયા. અને સરયુ નદીની મેં તમને વાત કરી, અહીંયાથી પછી લક્ષ્મણને કહે છે રથમાં બેહી ગયા માં, અને કીધું કે હવે તારે જવા દેવું, અહીંયા જવા દે. વાલ્મીક ઋષિના આશ્રમે આવ્યા. એ વાલ્મીક ઋષિના આશ્રમે રથને ઉભો રાખી અને કીધું કે માં ઉતરી જાવ. ચોથા આંસુએ બાપુ લક્ષ્મણ રડે છે. મારા મોટા ભાઈએ કેવું મારી પાસે કાળું કામ કરાવવા માટે મોકલ્યો. બાપુ ભાઈઓ આને કહેવાય. એકબીજાના દુઃખને સમજી શકે ને ઈ માણા કહેવાય. બાકી તો તમે જોવો ને ટાંટિયા તાણવામાંથી ઊંચા નથી આવતા. આપણા પાડોશીમાં કોઈ ગાડી લાવ્યો હતા તો એનું ડીઝલ ન બળ્યું એટલું તો આપણું લોહી બળી જાય. આને મારા દીકરા વ્યાજ નતો, ત્યાંથી ગાડી લઈ આવ્યો. એટલે પણ પાડોશીમાં આવ્યો કોઈક દીક ઇમરજન્સી જરૂર હશે તો ઉપયોગમાં આવશે. અને એમાં એની કઠણાઈ હોય ને કઈક જો ક્યાંક અડી જાય, ક્યાંક ભટકી જાય, ઈ જ લાગનો હતો પણ તારા પૈસાથી ચા લાવ્યો છે. તમે જોવો તો કોઈનું સારું છે રાજી જ નથી ભલામણ. એમાં મારો નાથ આપણા ઉપર રાજી કેવી રીતે રહે. ઈ સીતામાં વાલ્મીક ઋષિના આશ્રમે ઉતારી અને રથને આમ પાછો વારીને લક્ષ્મણ ચોથા આંસુએ રડતો હતો ભાઈ. અને ઘોડાની લગામ બાપુ માં ભગવતી સીતા પકડે છે. અને પકડી અને પછી કહે છે લક્ષ્મણ ઉભો રહે, મારે તને એક ભલામણ કરવાની છે. શું ભલામણ કરવાની છે? દાદલ ખણ બાપુ એક વાણીમાં એવું લખે છે. સીતાજી કહે છે એજી લક્ષ્મણ ઘડીક તો એવો વારો તમે મારા ગોળનાની વાગુ જાલો કરવી રાગ ફૂલની અવધનામો આચારે વનમાં
સીતાજી લક્ષ્મણ ને કહે છે, લક્ષ્મણ રામ છે ને એ ઘાયલ છે, ઘાયલ. જો પતિવ્રતા નારી એને કહેવાય. ઈ કે તું એનું બૈરું બની જજે, એની પથારી કરી દેજે, એને જમવા દેજે. ઈ ભૂખ્યો હશે તો કોઈને કહેશે નહીં. તું એનું બૈરું. બાપુ જો આને પતિવ્રતા કહેવાય. પતિનો ત્યાગ, પતિએ ત્યાગ કર્યો છતાંય પોતાના પતિની ચિંતા કરતી હોય. ઈ કહે છે લક્ષ્મણ ને, લક્ષ્મણ ઘાયલ રે એ રુદાનો મારો છે રામની રે રાયે તમે રે જો એવો યોગી દિલડાને મારા લક્ષ્મણ ને કે હું અહીંયા સુખી છું દુખી છું એ વાત નો કઈ કરતો, પણ તું એનું ધ્યાન રાખજે. બાપુ જો કેવી તમને, હું તો અત્યારે અહીંયા ભાઈઓને બહેનોને બધાને કહું તમને મને શું દુઃખ પીડ્યા છે ભલા માણસ. એક પાણીના લોટામાં આખા ઘરને ધંધે લગાડી દઈએ તો આપણને એમ થાય કે ઇતિહાસ તો ખોલો, તમને શું પીડા છે. અરે અયોધ્યા જેવો રાજ હોય ને અયોધ્યાની મહારાણી માથે આટલી વીતી હોય તો તમે હું તો શું કહેવાય ભલા. પણ આ બધું સમજાતું નથી નારાયણ. એટલે કહે છે કે હું ગમે એવી દુઃખી સુખ સુખી છું, તું રામને વાત ન કરજે. લક્ષ્મણ ને કહે છે, લક્ષ્મણ અમારા છેલ્લે સીતાજી આટલી વાત કરીને લક્ષ્મણ બાપુ ચોથા આંસુ રડે છે. ઘરે મારા મોટા ભાઈએ મારી પાસે જોવો તો ખરા કેવું કામ કરાયું. ત્યારે દીકરાની માથે માં જેમ હાથ મૂકી અને દીકરાને સાનો રાખે એમ સીતાજી લક્ષ્મણના માથે હાથ મૂકીને કહે છે, લક્ષ્મણ લક્ષ્મણ બાપ સાનો રહી જા, અમે તો ભવો ભવથી ભેગા છીએ, તું ચિંતા કરીમાં. આ તો કુદરતને વિધિના ખેલ છે, એમાં તારો કોઈ દોષ નથી. લક્ષ્મણને સાનો રાખે છે અને માં ભગવતી સીતા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ ભવો ભવનો છે મારો રામયો જાણી અમરે એવા
તાજી એ પૂછે રે શ્રી હરિ રામ ને હરે રામ આવવાનો તારે એ સૂરજ ને ચાંદો નો આવી એને વાણી શું કે છે કરો અમને વડા ધર્મ ની વાત બાપુ આખી દુનિયામાં બધા વાતો કરે છે આ મહાધર્મ છે ને આ મહામંત્ર છે ને આ વડો ધર્મ છે કોને કયો છો માર્કુંડ ઋષિએ બાપુ શિવ ભોળાનાથ ને આપ્યો છે સમુદ્ર મંથન થયું ને પછી ઘણી બધી વસ્તુ નીકળી ને ભોળાનાથ મોડા આવ્યા હારી હારી વસ્તુ બધી લઈ ગયા ભોળાનાથ આવ્યા ને તે ઝેર ને કોડા બે પડ્યું એ કે વધ્યું આપણે આટું કઈ કે આ ઝેર ને કોડા બે છે કે ઝેર લાવો કોડા નહીં એ ઝેર આપ્યું બાબુ એ ઝેર કેવું હતું કે ધરતી ઉપર પડે ને ધરતી ફાટીને ફડાળિયા થઈ જાય એ ભોળાનાથે કંઠમાં રાખીને નીલકંઠ કહેવાય ગયા તેથી માર્કુંડ ઋષિને એમ થયું કે આજે ઝેર જીરવી શકે ને એ મહામંત્ર જીરવી શકે બીજાની તાકાત નથી હવે અત્યારે હાલીને તુલી બધા કહે છે કે આને મહામંત્ર કહેવાય ભોળાનાથ કરતા આપણે હોશિયાર રહીશું તો આપણા બધાની પાસે આવ્યો છે આ મહામંત્ર અમુક અમુક તો બોલતા હોય ને તો હું તો આમ પાણાની મૂર્તિ જેવો થઈ જાઉં આપણે એમ થાય કે ભોળાનાથ પોતે બોલે છે કે શું